હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBA સ્પેશિયલ ઇંગ્લિશ ઇન્ડિયન રાઇટર ઇન ઇંગ્લિશ પેપરમાં ફાઇનલ સોલ્યુશન્સ બાય મહેશ દત્તાણી જે ડ્રામા છે તેના વિશે ભણીશું. તો ક્વેશ્ચન છે, ડિસ્કસ ફાઇનલ સોલ્યુશન્સ એઝ અ મોડર્ન ડ્રામા. મહેશ દત્તાણી ઇઝ અ ફેમસ મોડર્ન ડ્રામેટિસ્ટ. મહેશ દત્તાણી એ એક પ્રખ્યાત આધુનિક નાટ્યકાર છે. હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન હ્યુમન પ્રોબ્લેમ્સ એન્ડ સોશિયલ ઇસ્યુઝ. તે સામાજિક પ્રશ્નો અને માનવીય સમસ્યાઓમાં રસ ધરાવે છે. હી ઇઝ નોટ અ ફિલોસોફર ઇન ટ્રેડિશનલ સેન્સ. તેમનું લખાણ ફિલોસોફિક નહીં હોય. He does not belong to any particular school of thought or ism. He does not belong to any particular school. તે કોઈ વાદ, ઇઝમ એટલે વાદ, તે કોઈ વાદ કે કોઈ વર્ગમાં બિલોંગ નથી કરતા. તે તટસ્થ છે. He is an existentialist in the sense that he is quite responsive to human predicament, particularly to modern urban people living in India. તે he is an existentialist એટલે કે તે એક અસ્તિત્વવાદી છે. and that he is quite responsive. તે ખૂબ જ તેમનો એપ્રોચ જવાબદાર છે, ખૂબ જ રિસ્પોન્સિવ એપ્રોચ છે. કોના તરફ? કે માનવીય સમસ્યાઓ તરફ ભારતીય સમાજમાં. In English literature also modern drama shifted its focus from religious or spiritual themes to realistic or naturalistic themes. અને અંગ્રેજી સાહિત્યમાં ખાસ કરીને મોડર્ન ડ્રામા શિફ્ટેડ ઇટ્સ ફોકસ, તેમનો ફોકસ છે એ શિફ્ટ કર્યો છે. શેના તરફ? કે ફ્રોમ રિલિજિયસ ટુ સ્પિરિચ્યુઅલ થીમ્સ. ધર્મથી આધ્યાત્મ તરફ તેમનો ફોકસ શિફ્ટ થયો છે. GB શો એટલે કે જ્યોર્જ બર્નાર્ડ શો, ગાલ્સવર્ધી એન્ડ અધર્સ રોટ્સ સોશિયલ ડ્રામા ફોકસિંગ સોશિયલ ઇસ્યુઝ. રાઇટર્સના નામ છે. બર્નાર્ડ શો ખૂબ જ ફેમસ મોડર્ન રાઇટર છે, ડ્રામેટિસ્ટ છે. ગાલ્સવર્ધી પણ ફેમસ છે. એન્ડ અધર અન્ય નાટ્યકારો એ પણ આ બાબતમાં ફોકસ કર્યું છે, એટલે કે સોશિયલ ઇસ્યુ તરફ. ઇન WB Yeats ડ્રામા, અને WB Yeatsના ડ્રામામાં દેર ઇઝ એન ઇમ્પેક્ટ ઓફ આઇરિશ મૂવમેન્ટ. એમાં એક આઇરિશ મૂવમેન્ટ પણ જોવા મળે છે. ધ મેજર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોડર્ન ડ્રામા આર. હવે મોડર્ન ડ્રામાના લક્ષણો એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ નીચે મુજબ છે. પહેલું છે રિયાલિઝમ. મોડર્ન ડ્રામા ડીલ્સ વિથ રિયલ પ્રોબ્લેમ્સ ઓફ લાઈફ. આધુનિક નાટકો જીવનના જે વાસ્તવિક પ્રશ્નો વિશે ચર્ચા કરે છે. હેનરિક ઇબ્સન popularized realism in modern drama in Europe. હેનરિક ઇબ્સન પોપ્યુલરાઇઝડ રિયાલિઝમને ઇબ્સને લોકપ્રિય બનાવ્યું ઇન મોડર્ન ડ્રામા ઇન યુરોપમાં. જો મોડર્ન ડ્રામાને જો પોપ્યુલરાઇઝ કર્યું હોય તો ઇબ્સન પણ ફેમસ રાઇટર છે. પ્લે ઓફ આઈડિયાઝ, વિચારોનું નાટક. મોડર્ન ડ્રામા ઇઝ એસેન્શિયલી a drama of ideas rather than action. Modern drama is essentially a drama of ideas rather than action. જે મોડર્ન ડ્રામા છે, આધુનિક નાટકો છે, તે એક્શન કરતાં આઈડિયા પર વધારે ભાર મૂકે છે, એટલે કે વિચારો ઉપર. ધ ડ્રામેટિસ્ટ ઓફ
The modern drama propagated certain ideas through their plays. The dramatists of the modern drama propagated પ્રચાર કરે છે આઈડિયાઝ થ્રુ ધેર પ્લેઝ પોતાના નાટકો મારફત વિચારોને સ્પ્રેડ કરે છે. દે વેર ઓફન ડિડાક્ટિક ઇન નેચર અને તે મોટે ભાગે ઉપદેશના સ્વરૂપમાં હોય છે. ઇમ્પ્રેશનિઝમ એટલે કે પ્રભાવવાદ. ઇમ્પ્રેશનિઝમ રિફર્સ ટુ ધ એફેક્ટ્સ of things and events on the mind of the artist. An attempt of the artist to express his expression. W.B. Yeats can be cited as an example. ઇમ્પ્રેશન એટલે પ્રભાવ પાડવો. હવે ઇમ્પ્રેશનિઝમ રિફર્સ ટુ ધ એફેક્ટ ઓફ થિંગ્સ. જે નાટકોમાં એવી ઘટનાઓ ઇવેન્ટ વિશે લખવામાં આવે છે કે જેના દ્વારા વાચકો ઉપર પ્રભાવ પડે અને માત્ર વાચકો પર નહીં તેનો આર્ટિસ્ટ પર પણ પ્રભાવ પડે છે. તેમાં W.B. Yeats એક ઉદાહરણ છે. આગળ વધીએ. એક્સપ્રેશનિઝમ. એક્સપ્રેશનિઝમ એટલે અભિવ્યક્તિવાદ. It is a movement that tries to express the feelings and emotions of the people rather than objects. It is a movement, આ એક આંદોલન જેવું છે, that tries to express the feelings and emotions, જે લાગણીઓ અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે, of the people, લોકોની, rather than objects, વસ્તુઓ કરતાં લોકોની લાગણીઓ અભિવ્યક્ત કરવા પ્રયત્ન કરે છે. It is an extreme reaction against naturalism. અને નેચરલિઝમ જે પ્રકૃતિવાદના વિરોધમાં છે. નેક્સ્ટ પેજ નંબર 28. ઇમ્પેક્ટ ઓફ સાયકોલોજી. સાયકોલોજીનો પ્રભાવ અથવા અસર. મોડર્ન ડ્રામા ડીલ્સ વિથ ધ ઇનર મુવમેન્ટ્સ ઓફ વન્સ થોટ્સ. આ પ્રકારના નાટકો વ્યક્તિના આંતરિક વિચારો પર આધાર રાખે છે. હ્યુમન સાયકી ઇઝ નોટ લોજિકલ ઓર લિનિયર. માનવીય મન ઇઝ નોટ લોજિકલ, એ તર્ક મુજબ નથી ચાલતું. ઓર લિનિયર કે એક રેખામાં નથી ચાલતું. ઇટ મીન્સ તે ઝિગઝેગ, ઇટ્સ લાઇક અ ઝિગઝેગ મુવમેન્ટ. તે ઊંચું નીચું થયા કરે છે, એટલે કે આમ તેમ ફર્યા કરે છે. તે કોઈ એક રેખામાં નથી ચાલી શકતું. એટલે કે મનમાં હજારો વિચાર આવે, કોઈ એક વિચાર પર સ્થિર નથી થવાતું. મોડર્ન ડ્રામા ઓફન એક્સપ્લોર્સ ઇનર માઇન્ડ ઓફ ધ કેરેક્ટર એન્ડ ડેપિક્ટ ધેમ એઝ અ સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ. મોડર્ન ડ્રામા ઓફન એક્સપ્લોર્સ. આધુનિક નાટકો મોટે ભાગે ઘણી વખત એક્સપ્લોર્સ ઇનર માઇન્ડ, આંતરિક મનને ખોજે છે, ઓફ ધ કેરેક્ટર્સ, પાત્રોના આંતરિક મનને ખોજે છે, એન્ડ ડેપિક્ટ, વર્ણન કરે છે, ધેમ એઝ અ સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ. અને સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ જે તમે અગાઉ ભણી ગયા છો એનો અર્થ થાય છે એક સમયે એક કરતાં વધુ વિચારો આવવા. તે ટેકનિકનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે. આફ્ટર ડિસ્કસિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોડર્ન ડ્રામા ઇન ઇંગ્લિશ લિટરેચર, લેટ અસ now focus on મહેશ દત્તાણી's final solutions as a modern drama. હવે મોડર્ન ડ્રામાના કેરેક્ટરિસ્ટિક્સ ઉપર વિચાર કર્યા બાદ હવે મહેશ દત્તાણીની ફાઇનલ સોલ્યુશન જે મોડર્ન ડ્રામા છે તેના વિશે વાત કરીએ. This play deals with communal disharmony between Hindus and Muslims that exist in India. આ નાટક હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જે વિસંવાદિતા છે તેના પર આધારિત છે. For about 1000 years, when the Islamic invaders invaded India, destroying her temples and culture. 1000 વર્ષ પહેલાંની વાત છે. ત્યારથી ઇસ્લામિક આક્રમણો થઈ રાખ્યા છે અને
તે હિન્દુ મંદિર અને સંસ્કૃતિનો નાશ કરતા આવ્યા છે. તેનાથી બે સમાજ વચ્ચે અવારનવાર સંઘર્ષ પેદા થાય છે. તેના વિશે આ ડ્રામામાં વાત કરી છે. However, Indian culture did survive and it absorbed the different cultures of the world directly or indirectly. તેમ છતાં ભારતે તેનું કલ્ચર જાળવી રાખ્યું છે, એ ચાહે પ્રત્યક્ષ હોય કે અપ્રત્યક્ષ હોય. India is a country of diverse cultures, ideas, philosophy and traditions. ભારત વિવિધ સંસ્કૃતિઓનો દેશ છે. તેમાં વિવિધ વિચારો, વિવિધ ફિલોસોફી અને પરંપરાઓનો સમાવેશ થાય છે. ડાયવર્સિટી કીપ્સ ઇન્ડિયા યુનાઇટેડ. વિવિધતાના લીધે ભારતમાં એકતા જોવા મળે છે. એન્ડ ઇનેક્ટ થ્રુ વેરી ઓફન પીપલ ફીલ દેટ ઇન્ડિયા હેઝ નેવર બીન યુનાઇટેડ. This very idea of uncertainty is the characteristics of Indian unity and harmony. તો અહીં ભારતની એકતા અને સંવાદિતા વિશે વાત કરવામાં આવી છે. ફાઇનલ સોલ્યુશન સ્ટાર્ટ્સ વિથ દક્ષા રાઇટિંગ હર ડાયરી એટ ધ એજ ઓફ 15 આફ્ટર હર મેરેજ. ફાઇનલ સોલ્યુશન ડ્રામાની શરૂઆતમાં જ દક્ષા નામનું પાત્ર પોતાના મેરેજ પછી 15 વર્ષની ઉંમરે ડાયરી લખતી જોવા મળે છે. તમને નવાઈ લાગશે કે 15 વર્ષની ઉંમરે લખે છે અને પાછું મેરેજ પછીની વાત છે, પરંતુ તે એ સમયની વાત છે જ્યારે નાની ઉંમરમાં લગ્નો થતા હતા. શી રાઇટ્સ હર ડાયરી ઇન 48 આફ્ટર ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એન્ડ પાર્ટીશન. તે પોતાની ડાયરી 1948 પછીના ભારત ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ એન્ડ પાર્ટીશન, જ્યારે ભારત આઝાદ થઈ ગયું હતું અને ભારતના ભાગલા પડી ગયા હતા એ સમયની વાત છે. કમ્યુનલ ફાયર ફ્લેડ અપ destroying thousands of people across Indo-Pak border. સામાજિક સાંપ્રદાયિક હિંસા, કમ્યુનલ ફાયર, જે ધાર્મિક અને સાંપ્રદાયિક હિંસા સંઘર્ષને કારણે હજારો લોકો ઇન્ડો પાક એટલે કે ઇન્ડિયા અને પાકિસ્તાની બોર્ડર પર ફસાઈ ગયેલા હોય છે. દક્ષા ઇન હર ડાયરી નોટ્સ ડાઉન ધેટ દક્ષા ઇન હર ડાયરી નોટ ડાઉન ધેટ થોટ થ્રુ આઉટ ઇન્ડિયા, ત્યાં ભૂલ છે, થ્રુ આઉટ શબ્દ આવશે. થ્રુ આઉટ ઇન્ડિયા વોઝ ફ્રી. That India was free, her life was still confined within the walls of her father-in-law's house. India was free, her life was still confined. ભારત આઝાદ છે પરંતુ તેનું પોતાનું જીવન એ કેદમાં છે એવું દક્ષા ફીલ કરે છે. Within the walls of her father-in-law's house. તેના સસરાના મકાનની અંદર, ઘરની અંદર તે પોતે કન્ફાઇન્ડ, કેદ હોય તેવું ફીલ કરે છે. હર હસબન્ડ હરી વોઝ અ પેટ્રિયાર્કલ. તેના હસબન્ડ, તેના પતિ એ પિતૃત્વ સમાજમાં માનતા હોય છે, ઓર્થોડોક્સ માણસ હોય છે. હી બીટ દક્ષા વેન હી કેમ ટુ નો દેટ શી હેઝ વિઝિટેડ ધ હાઉસ ઓફ મુસ્લિમ ગર્લ ઝરીન. તે દક્ષાને મારે છે પણ ખરા જ્યારે દક્ષાએ તેની ફ્રેન્ડ મુસ્લિમ હોય છે ઝરીન, તેના ઘરની મુલાકાત લીધી હોય છે, ત્યારે દક્ષાને તેના પતિ હરી મારે છે. ધીસ કમ્યુનલ માઇન્ડ ઓફ ધ પીપલ ઓલવેઝ કેપ્ટ ઇન્ડિયા ઇન ડિસહાર્મની. આવું સામુદાયિક મન એટલે કે આવું જ્ઞાતિઓના વાડામાં, સંપ્રદાયોના વાડામાં ફસાયેલું મન લોકોનું, તેના લીધે ભારતમાં વિસંવાદિતા રહે છે એન્ડ કેઓસ. તેથી ભારતમાં વિસંવાદિતા અને અવ્યવસ્થા રહે છે. દક્ષા's name was changed to Hardika, which shows patriarchal attitude of the Hindu
ઇન ઇન્ડિયા. દક્ષાનું નામ પણ ચેન્જ કરી દેવામાં આવે છે, તેનું નામ હાર્દિકા કરી દેવામાં આવે છે અને આ વસ્તુ ભારતના હિન્દુઓની પુરુષ પ્રધાન સંસ્કૃતિની અસર દેખાડે છે. દત્તાણી depicts 3 generations of women: દક્ષા, હાર્દિકા, અરુણા અને સ્મિતા. મહેશ દત્તાણીની આ જે પ્લે છે એ 3 પેઢી સ્ત્રીઓની દર્શાવે છે. તેમાં દક્ષા અથવા હાર્દિકા એ પહેલું, પછી અરુણા અને ત્રીજું સ્મિતા. ઇન 93 દક્ષા નાવ નોન એઝ હાર્દિકા. 93માં હવે દક્ષા હાર્દિકા તરીકે ઓળખાય છે. વોઝ એન ઓલ્ડ વુમન, તે હવે ઘરડી થઈ ગઈ હોય છે. લિવિંગ વિથ હર સન રમણીક, તે પોતાના સન રમણીક સાથે રહેતી હોય છે. શી હેઝ નાવ ટર્ન્ડ એન્ટી મુસ્લિમ એન્ડ હર ફાધર વોઝ કિલ્ડ ઇન કોમ્યુનલ રાયટ. તે હવે એન્ટી મુસ્લિમ એટલે કે મુસ્લિમ વિરોધી બની ગઈ હોય છે, કારણ કે એક રાયટ એટલે બળવામાં, આંદોલનમાં તેના પિતા ને મારી નાખવામાં આવે છે. એટલા માટે હવે તે મુસ્લિમ વિરોધી વિચારોવાળી બની ગઈ હોય છે. અરુણા ઇઝ ઓલ્સો એન ઓર્થોડોક્સ માઇન્ડેડ વુમન. અરુણા પણ ઓર્થોડોક્સ એટલે કે પરંપરાગત માઇન્ડવાળી સ્ત્રી બની જાય છે. શી ઇઝ રમણીક્સ વાઇફ, તે રમણીકની પત્ની હોય છે. સ્મિતા ધ યંગ ડોટર ઓફ રમણીક, તે રમણીકની પુત્રી સ્મિતા હોય છે. એન્ડ અરુણા ઇઝ ઓપન માઇન્ડેડ મોડર્ન ગર્લ. જ્યારે અરુણા ઓપન માઇન્ડેડ હોય છે, ખુલ્લા વિચારોવાળી હોય છે. શી હેઝ નો ગ્રજ ઓર પ્રેજુડાઇસ અગેન્સ્ટ મુસ્લિમ, તેને મુસ્લિમો પ્રત્યે પૂર્વગ્રહ નથી. ઇન ફેક્ટ શી લવડ બબ્બન, a Muslim boy, but due to communal problem they could not marry. ઇવન અરુણા એક બોબી નામના મુસ્લિમ છોકરાને ચાહતી હોય છે, પરંતુ સાંપ્રદાયિક પ્રશ્નોને કારણે તેમના લગ્ન થઈ શકતા નથી. સ્મિતા હેઝ સિમ્પથી એન્ડ લવ ફોર તસ્નીમ, હર મુસ્લિમ ફ્રેન્ડ, હુ ઇઝ નાવ એંગેજ ટુ બોબી. હવે સ્મિતા ને તેની ફ્રેન્ડ હોય છે, મુસ્લિમ ફ્રેન્ડ તસ્નીમ હોય છે, જે તસ્નીમ ઇઝ નાવ એંગેજ ટુ બોબી, તે બોબી સાથે સગાઈ કરે છે. જાવેદ તસ્નીમ્સ બ્રધર, અને તસ્નીમનો ભાઈ જાવેદ હેઝ ટર્ન્ડ ઇન્ટુ જેહાદી, તે તસ્નીમનો ભાઈ જાવેદ જે જેહાદી બની જાય છે. એન્ડ હી વોઝ અસાઇન્ડ ધ ટાસ્ક ઓફ કિલિંગ ધ પૂજારી ડ્યુરિંગ રથયાત્રા, તેને રથયાત્રા દરમિયાન પૂજારીનું ખૂન કરવાનું કામ સોંપવામાં આવે છે. પૂજારી વોઝ કિલ્ડ બાય સમવન એલ્સ એન્ડ નોટ બાય જાવેદ. હવે પૂજારી બીજા દ્વારા મરાય છે, જાવેદ દ્વારા મરાતો નથી. Communal fire spread wildly and Javed and Bobby were chased by Hindu mob. અને ઝડપથી સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળે છે અને જાવેદ અને બોબી હિન્દુ ટોળા દ્વારા પીછો કરવામાં આવે છે. They sought shelter at રમણીક્સ હાઉસ. હવે તેઓ બંને રમણીકના ઘરમાં શરણ લીધી હોય છે. સ્મિતા ઓલરેડી નો જાવેદ એન્ડ બોબી. સ્મિતા બંનેને ઓળખે છે. જાવેદ અને બોબી સ્મિતા બંનેને ઓળખે છે. એટ ધ એન્ડ, હવે એન્ડમાં there are some changes in the minds of the characters like Hardika, whom Ramanik tells that he and his father had burned down the shop of Jarin's father to buy it at reduced price. જ્યારે એન્ડમાં અમુક ઘટસ્ફોટ થવાથી પાત્રોના માઇન્ડ બદલી જાય છે. લાઈક હાર્દિકા, whom રમણીક ટેલ્સ, જેને રમણીક કહે છે કે તેણે અને તેના પિતાએ જરીનના પિતાની દુકાન એ દુકાનને આગ લગાડી દીધી હોય છે, જેથી તેને નીચા ભાવે તે ખરીદી શકે એટલા માટે. રમણીક રિપેન્ટ્સ ફોર હિઝ એક્શન, રમણીકને તેના કૃત્ય બદલ પસ્તાવો છે. હાર્દિકા ઓલ્સો ફીલ અપોલોજેટિક, હાર્દિકાને પણ માફી માગવાનું મન થાય છે.
she feels aggrieved against the fanaticism of both the communities. તે બંને સમાજની જે પાગલપન છે તેના તરફ જોઈને એને દુઃખ થાય છે. દત્તાણી યુઝિસ ધ ડાયરી ઓફ દક્ષા. મહેશ દત્તાણી દક્ષાની ડાયરીનો અહીં યુઝ કરે છે એઝ અ બોન્ડિંગ ઓફ પાસ્ટ મેમરી વિથ ધ પ્રેઝન્ટ. ડાયરીનો યુઝ કરીને પાસ્ટને પ્રેઝન્ટ સાથે જોડે છે. દેર આર ટુ સિમિલર ઇવેન્ટ્સ દેટ ટેક પ્લેસ ઇન 47 to 49. બે સરખી સમાન ઘટનાઓ ઘટે છે જેમણે આકાર લીધો હોય છે 1947 થી 49 વચ્ચે. એન્ડ આફ્ટર ધ ડિમોલિશન ઓફ બાબરી મસ્જિદ ઇન 1992. અને બીજી ઘટના 92માં બાબરી મસ્જિદને તોડ્યા બાદ ઘટના આકાર લે છે. શી રોટ હર ડાયરી મોર દેન 40 years ago. 40 વર્ષ પહેલાં તેણે પોતાની ડાયરી લખેલી. એન્ડ શી રીડ્સ ઇટ અગેન કનેક્ટિંગ ટુ ઇટ ટુ ધ પ્રેઝન્ટ સિચ્યુએશન. અને તેને પ્રેઝન્ટ સિચ્યુએશન સાથે કનેક્ટ કરે છે. દત્તાણી હેઝ યુઝડ કોરસ ઓર મોબ ઓફ ધ બોથ ધ કમ્યુનિટીઝ ક્વાઇટ ઇફેક્ટિવલી શોઈંગ ધ મોબ મેન્ટાલિટી ઓફ હિન્દુઝ એન્ડ મુસ્લિમ્સ. અહીં દત્તાણીએ હિન્દુ અને મુસ્લિમની મેન્ટાલિટીને પ્રેઝન્ટ કરી છે. દે આસ્ક ક્વેશ્ચન્સ એન્ડ પ્રેઝન્ટ ધેર કોમ્યુનલ સ્ટેન્સ ઇન ધ ડાયલોગ્સ. અને તેમના ડાયલોગમાં પણ કોમ્યુનલ સ્ટાન્સ મૂક્યો છે. દત્તાણી હેઝ મેડ એન ઇનોવેટિવ યુઝ ઓફ કોરસ એઝ અ મોબ ઇન ધ પ્લે. દત્તાણીએ અહીં કોરસ કે ગ્રુપ સોંગનો પણ અથવા ગ્રુપ ડાયલોગ્સનો પણ અહીં ઉપયોગ કર્યો છે મોબને દર્શાવવા માટે. મોબ એટલે ટોળું. દેર આર સ્ટ્રીમ ઓફ ઇવેન્ટ્સ ધેટ મર્જ ઇન્ટુ વન અનધર એટ ધ એન્ડ. એન્ડમાં ઘણી બીજી ઇવેન્ટ્સની વાત કરવામાં આવે છે. હાર્દિકાસ ડાયરી પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ. હાર્દિકાની ડાયરીએ ઘણો મોટો રોલ ભજવ્યો છે ઇન રિકોલિંગ ધ પાસ્ટ કમ્યુનલ કાર્નેજ ડ્યુરિંગ પાર્ટીશન. ભાગલા વખતે જે થયું તે પણ એમાં લખેલું છે. There are some characters who never appear on the stage but they are present through their absence. ઘણા પાત્રો સ્ટેજ ઉપર આવતા જ નથી પરંતુ તેમની ગેરહાજરીથી તેઓને રજૂ કરવામાં આવે છે. હરી, ઝરીન, તસ્નીમ આર ધ એક્ઝામ્પલ ઓફ ધ એબસન્ટ પ્રેઝન્સ. તેમાં હરી, ઝરીન અને તસ્નીમ સ્ટેજ ઉપર આવતા નથી છતાં પણ તેની વાત કરવામાં આવે છે, તેના ઉદાહરણો છે. He has also adhered to unity of time and place. ત્યાં પેલેસ છે એની જગ્યાએ પ્લેસ આવે. Quite faithfully. He has also adhered to unity of time, place quite faithfully. એ એટલે મહેશ દત્તાણી તે અહીં ડ્રામા લખતી વખતે યુનિટી ઓફ ટાઈમ એટલે કે ટાઈમની સમયની એક સૂત્રતા અને યુનિટી ઓફ પ્લેસ સ્થળની એક સૂત્રતાને ખાસ જાળવી રાખે છે. ફાઇનલી બોબીઝ સ્પીચ એપિટમાઇઝીસ ધ એસેન્સ ઓફ ધ ફાઇનલ સોલ્યુશન ઓફ કમ્યુનલ ટેન્શન્સ વિચ ઇઝ લવ એન્ડ રિસ્પેક્ટ ફોર ઓલ. ફાઇનલી બોબીની સ્પીચ દ્વારા એવું દર્શકોને વાચકોને જણાવવામાં આવે છે કે સામુદાયિક હિંસા કે તાણ ન રાખવું જોઈએ અને તેની જગ્યાએ પ્રેમથી અને માનથી દરેક સાથે વર્તવું જોઈએ. તો અહીં મહેશ દત્તાણીનો આ જે ફાઇનલ સોલ્યુશન્સનો ક્વેશ્ચન છે એ પૂરો થાય છે. થેન્ક યુ.